તો ખેડા જિલ્લામાં ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। ઠાસરાના ચેતાલાઓથી સરદારપુરાને જોડતો બ્રિજ ધરાશાયી થયો છે। બે ગામને જોડતો આ બ્રિજ અચાનકથી ધ્વસ્ત થયો। બ્રિજ તૂટી પડતા બે ગામને એકબીજાથી સંપર્ક પણ કપાયો છે। મહી કેનાલની કાંસ પર બનેલો હતો આ બ્રિજ। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી પ્રાપ્ત થઈ રહ્યા। પિલ્લરની આસપાસ માટીના ધોવાણથી ઘટના બન્યાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે। અગાઉ પણ તંત્ર દ્વારા નવા બ્રિજ માટે દરખાસ્ત કરવામાં આવી હતી। તો બે ગામને જોડતો આ બ્રિજ અચાનક ધરાશાયી થઈ ચૂક્યો છે। બે ગામનો સંપર્ક પણ તૂટી ગયો। મહી કેનાલની કાંસ પર આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને આખરે આ બ્રિજ હવે ધ્વસ્ત થઈ ચૂક્યો છે। તો ખેડા જિલ્લામાં ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। ઠાસરાના ચેતાલાઓથી સરદારપુરાને જોડતો આ બ્રિજ। વધુ વિગતો જાણીએ, સંવાદદાતા દર્શન લાઈવ જોડાઈ રહ્યા છે। દર્શન, જે રીતે રસ્તાની વાત હોય કે પછી બ્રિજની વાત હોય, તેમાં વપરાતા જે મટીરિયલ્સ છે તે ખાસ કરીને ઉપયોગમાં લેવામાં આવે અને આવી જ ઘટના સામે આવતી હોય ત્યારે એના પર સવાલ ઉઠે છે। શું જાણકારી ખેડા જિલ્લાના આ બ્રિજને લઈને? ઉર્મિલા, આપણે જે પ્રકારે ઘટના જોઈ અમદાવાદની, વડોદરાની, કે જ્યાં એ જર્જરિત બ્રિજો અને બ્રિજ પડવાની ઘટનાઓ, આવી અનેક ઘટનાઓ બની છે અને આજે જે ઘટના બની છે એ ખેડાના ઠાસરાના એ સરદારપુરા અને ચિતલાવ ગામ વચ્ચે કે જ્યાં આ બ્રિજ જોઈ શકાય છે। વર્ષોથી આ બ્રિજ અહીંયા અડીખમ હતો, ઊભો હતો કે જ્યાં દરરોજ એ બે ગામના લોકો એ અહીંયાથી પસાર થતા હતા, આસપાસના ગામના લોકો પણ પસાર થતા હતા। પરંતુ આજે અચાનક સવારે આ બ્રિજનો ભાગ કેટલોક ધરાશાયી થવા લાગ્યો અને એ બાદ એકાએક આ બ્રિજ એ પડે છે। પિલ્લર સાથે આ બ્રિજ ધરાશાયી થઈ જાય છે, જેના કારણે આ બે ગામનો માર્ગ એ હાલ બંધ થયો છે અને આ 100 થી 500 મીટરનો રસ્તો જે બંધ થતા હવે 5 કિલોમીટર કરતાં પણ વધારે લોકોને ફરી જવાનો વારો આવ્યો છે। અને આ જોઈ શકાય છે એ બ્રિજની નીચે જે કાંસ આવેલો છે એમાં વહેતા પાણી, જે અહીંયા મહી કેનાલ આવેલી છે આ કાંસની નજીક, એ મહી કેનાલમાંથી વધારાનું પાણી નિકાલ કરવા માટે આ કાંસ બનાવવામાં આવ્યો અને એ કાંસમાં વહેતા પાણીને લઈને એ જમીન ધોવાઈ અને એ જમીન ધોવાના કારણે પિલ્લરની નીચેનો ભાગ, ત્યાં જમીન હતી એ પણ ધોવાઈ અને એના કારણે એ પિલ્લર ધસ્યો અને બ્રિજ જે પિલ્લરના સપોર્ટ ઉપર ઊભા હોય છે એ બ્રિજ પિલ્લર નીચે ધસવાના કારણે એ બ્રિજ પણ પડ્યો અને તેને લઈને આ બે ગામનો માર્ગ હાલ બંધ થયો છે। અને એ ઘટના બની એ બાદ તંત્ર અહીંયા આવ્યું, અધિકારીઓએ મુલાકાત કરી, સ્થાનિક પોલીસ પણ અહીંયા હાજર છે લોકોને અહીંયાથી દૂર રાખવા માટે। ત્યારે મારી સાથે ગ્રામજનો જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। કાકા, કેટલી અસર અને અધિકારીઓ અહીંયા આવ્યા, શું એ લોકોએ વાત કરી, ખાતરી આપી છે આ બ્રિજ બંધ થયો છે તો બે ગામનો એ રસ્તો બંધ થતા શું તકલીફ સર્જાઈ છે? આ બ્રિજ બંધ થતો માંડ મોટી મુશ્કેલી ઉત્પન્ન થઈ છે, કારણ કે પહેલા નંબરમાં કે જે આ બ્રિજ ઉપર થઈને પાઇપલાઇનથી પાણી સીમ વિસ્તારને મળતું હતું, આ સીમ વિસ્તારમાં પાણી બંધ થઈ ગયું છે, એટલે આ પહેલી મુશ્કેલી। અને બીજી મુશ્કેલી કે નાના બાળકો આવતા જતા એમની મુશ્કેલી, પછી બાજુવાળા ગામોવાળા લગભગ 10 થી 12 ગામોવાળા અહીંયા થઈને નોકરી જતા હતા, એમને પણ મુશ્કેલી ઊભી થઈ છે। અધિકારી આવ્યા, શું કીધું એમણે, શું કરી આપવાના છે? અહીંયા અધિકારી આવ્યા, એમને એવું આલ્યું કે ભાઈ તમને આ કરી આપીશું એવું કહ્યું છે, બીજું કહ્યું એવું કહ્યું નહીં ક્યારે કરી આપીશું એવું અમને નહીં કહ્યું। તમારી શું માંગ છે એક સ્થાનિક તરીકે, શું તકલીફ છે અને અધિકારીઓએ શું કીધું? અધિકારીઓ તો આવ્યા હતા, આશ્વાસન આલીને ગયા છે, કંઈ કીધું નથી પણ થઈ જશે એવું કીધું છે। તમારી માંગ શું છે, શું થવું જોઈએ? અમારી માંગ કે ટૂંક સમયમાં પલ તૈયાર થઈ જવું જોઈએ। પુલ તૈયાર થયો, રસ્તાઓ કેવા છે અત્યારે, કેટલું ફરીને જવું પડે, એ રસ્તા કેવા? રસ્તાની વાત નહીં થાય, આ પુલ તૂટવાના કારણે અમારે 5 થી 6 કિલોમીટર ફરીને જવું પડે છે। 5 થી 6 કિલોમીટર ફરીને જવું પડે છે, શું તકલીફ, રસ્તાઓ કેવા છે અને શું લાગે છે હવે આ કામ ક્યારે થશે? હવે આ કામ થશે, બધા અધિકારીઓ કહીને ગયા છે કે કામ થઈ જશે એવું કહીને ગયા છે અમને બધાને। અને અમારે ખેતરમાં જવું હોય, ખેતરવાળાને દૂધ આપવા જવું હોય, કોઈ સામાનગીરી લાવવી હોય તો અમારે તકલીફ પડશે કે કોઈકને સાધન, બધાને તો સાધન હોય નહીં અત્યારે, બાઇક કે 2 વ્હીલર તો કોઈને હોતું નથી બધાને, તો ફરીને આવવું પડે। સ્કૂલોવાળા બાળકોને બી તકલીફ પડશે, સ્કૂલ બી અત્યારે બાળકો બધાને સાધન મૂકવા તો આવે નહીં,
એવું છે બધું. આ તકલીફ છે અને અત્યારે હાલના આ દ્રશ્યો પણ અહીંયા બતાવી રહ્યો છું મારી પાછળ જે ગ્રામજનો સાથે વાત કરી એની પાછળ આ જે બ્રિજ કાંસ ઉપરનો કે જે ધરાશાયી થયો રસ્તો બંધ થયો અને સામેનો ભાગ એ જોઈ શકાય છે. કેમેરામેન ઉમેશ એ આપને બતાવી રહ્યા છે કે જ્યાં એ ટ્રેક્ટરો જેસીબી અલગ અલગ પ્રકારની મશીનરી અહીંયા કામે લગાવવામાં આવી છે અને અહીંયા કોઈ ઉપર ન જાય એને લઈને એ રસ્તો એટલો માર્ગ બંધ કરવાની કામગીરી અહીંયા કરવામાં આવી રહી છે. સાથે જો આસપાસ ખરાબ રસ્તો હોય તો એને સુધારવાની વાત પણ એ અધિકારીઓ કરી છે, પણ એ ક્યારે થાય છે એ જોવાનું રહે છે. કારણ કે જ્યાં હું અહીંયા આવ્યો આ સરદારપુરા ગામ ખાતે આ સ્થળ ઉપર પહોંચવા માટે, ત્યારે એ ડાકોરથી લઈને અહીંયા સુધીનો એ માર્ગ જે સિંગલ પટ્ટી માર્ગ જે છે જે ગામોમાંથી પસાર થઈને આવે છે, જ્યાં અલગ અલગ જગ્યાએ કામો ચાલે છે, ખોદકામ ચાલે છે અને રસ્તાઓ પણ તૂટી ચૂક્યા છે, ખાડાઓ છે. એ સમસ્યા તો છે જ, પણ આ ઘટના બનતા બીજી પણ સમસ્યા સર્જાઈ છે અને ત્યાં હવે જ્યારે અધિકારીઓએ મુલાકાત લઈને એ ખાતરી આપી છે ત્યારે જોવાનું એ રહે છે કે અહીંયા એ નવો પુલની માંગ જે ઉઠી છે એ ક્યારે બને છે અને સાથે જ્યાં સુધી આ પુલ નથી બનતો ત્યાં સુધી આસપાસના ખરાબ રસ્તાઓ એ રિપેર થાય છે કે કેમ, અને જ્યારે લોકોને ફરીને જવાનો વારો આવે છે ત્યારે એ પેટ્રોલનો, ઈંધણનો વ્યય, એ સમયનો વ્યય, એમાંથી એ લોકોને, સ્થાનિકોને ક્યારે મુક્તિ મળે છે એ પણ જોવાનું રહે છે. પરંતુ હાલ આ એક સમસ્યા સર્જાઈ છે. આ બ્રિજ પડતા, વર્ષો જૂનો આ બ્રિજ જર્જરિત બનતા અને આ માટીના ધોવાણના કારણે આ બ્રિજ પડતા બે ગામના લોકો હાલ સંપર્ક વિહોણા થયા તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉર્મિલા, બિલકુલથી આભાર દર્શલ તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો જે રીતે આ બ્રિજ આખરે તૂટી ગયો છે, લોકોની માંગ છે કે વૈકલ્પિક માર્ગ ઊભો કરવામાં આવે. બ્રિજના પિલ્લરની આસપાસ ધોવાણ થઈ રહ્યું હતું અને તંત્રએ કેમ મોડે જાગી, કેમ જાણ ન લીધી તેવા અનેકવિધ સવાલો થઈ રહ્યા છે.